વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. એચએનજીયુમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે. એલએલબી સેમેસ્ટર 4ના ન્યાયશાસ્ત્રના પેપરમાં છબરડો થયો. વર્ષ 2024નું બેઠે બેઠું પેપર વર્ષ 2025માં પૂછી નાખ્યું. વર્ષ સમય પ્રશ્ન ક્રમાંકમાં પણ સહેજ પણ ફેરફાર નહીં. જોકે અનેક કોલેજોમાં સત્તાધીશોએ પેપર પર ધ્યાન ન આપ્યું. એમએન લો કોલેજ, ઊંઝા લો કોલેજમાં જૂનું પેપર અપાયું. યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશોએ ધ્યાન પણ ન આપ્યું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કાર્યવાહીની માંગ કરી. વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે એક્શનની માંગ કરી છે. કારણ કે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે સરેઆમ આ છેડા છે. કારણ કે જે પેપર 2024નું હતું એ 2025માં પૂછવામાં આવ્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે. જેમાં 2024નું બેઠે બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો. ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્દી લેવા માટે જવાબદાર નથી. આ વખતે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, એચએનજીયુમાં પેપરમાં છબરડો થયો છે. શું આ છબરડો છે તે જણાવશો? અને સત્તાધીશો તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું ખરા આ પરીક્ષાને લઈ? જી ધ્રુવિશા, એચએનજીયુ પાટણ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે છે તેના એક બાદ એક પરીક્ષાલક્ષી હોય કે પછી ચાલુ પરીક્ષાએ ચોરી થતી હોય તે પ્રકારના છબરડાઓ સામે આવી રહ્યા છે. વધુ એક છબરડો એલએલબી પરીક્ષાને લઈને સામે આવ્યો છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો એ પ્રકારનો દાવો છે કે એલએલબી સેમ 4 ની અંદર ન્યાયશાસ્ત્રનું જે પેપર 2024ની અંદર પૂછાયું હતું તે જ પેપર આ વર્ષે એટલે કે એક વર્ષ બાદ 2025ની અંદર પણ પૂછવામાં આવ્યું. પ્રશ્નો પણ તે જ, સમય પણ તે જ અને તસ્દી ત્યાં સુધી પણ ન લેવાય કે તેનું જે તારીખ અને વર્ષ જે છે તે પણ તેનું તે જ રાખવામાં આવ્યું. તે પ્રકારનો દાવો જે છે તે યુવરાજસિંહ તરફથી કરવામાં આવ્યો છે. અને 2 કોલેજની અંદર આ પેપર હાલ પહોંચ્યું હતું અને આ 2 કોલેજની અંદર 2024નું પેપર 2025ની અંદર પૂછાયું અને વિદ્યાર્થીઓએ તે પરીક્ષા પણ આપી અને પેપર પૂછાઈ પણ ગયું. તે 2 કોલેજમાં એક એમએન લો કોલેજ ઊંઝા અને બીજી પણ ઊંઝા લો કોલેજ જે છે તેનો સમાવેશ થાય છે. સંભવિત રીતે આ અન્ય પરીક્ષા કેન્દ્રોની અંદર કે પછી અન્ય આ પ્રકારની લો કોલેજની અંદર પણ આ પેપર પહોંચ્યું હોઈ શકે છે. હવે 2 પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સંભવિત રીતે એવું પણ હોઈ શકે કે પાછલા વર્ષનું પેપર જે છે તે આ 2 કોલેજ અથવા તો 2 થી વધુ કોલેજની અંદર ભૂલથી યુનિવર્સિટીની ભૂલના કારણે ત્યાં પહોંચી ગયું હોય. તે પ્રકારની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે આ પ્રકારની પરીક્ષા યુનિવર્સિટી કન્ડક્ટ કરતી હોય ત્યારે આ પ્રકારની ભૂલ પણ જે છે તે ન સમાવી લેવાય, ન સહન કરી શકાય, તે પ્રકારની ભૂલ ગણી શકાય. એ પ્રકારનો પણ દાવો કરાઈ રહ્યો છે કે યુનિવર્સિટીને અમુક કોલેજો તરફથી આ અંગેનું ધ્યાન પણ દોરવામાં આવ્યું, છતાં પણ તેનો કોઈ પ્રત્યુત્તર જે છે તે યુનિવર્સિટી તરફથી નથી આપવામાં આવ્યું. આ મસમોટો છબરડો છે, મસમોટી ભૂલ છે યુનિવર્સિટીની કે વર્ષ 2024નું પેપર જે છે તે વર્ષ 2025ની અંદર લેવાય છે. તે જ પેપર છે, તે જ પ્રશ્નો છે, તે જ સમય છે અને તે જ તારીખ છે. આ પ્રકારની જે મસમોટું કહી શકાય તે પ્રકારની છબરડો જે છે તે બીજા કોઈ નહીં પરંતુ આ પ્રકારે છબરડા માટે પંકાયેલી, છબરડા માટે ખ્યાતનામ બનેલી પાટણની એચએનજીયુ યુનિવર્સિટી તરફથી કરવામાં આવ્યો છે. ધ્રુવિશા. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો. તો આજ મુદ્દે આપણી સાથે યુવરાજસિંહ જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. એક બાદ એક એચએનજીયુની જે પણ પરીક્ષા હોય તેમાં છબરડાઓ સામે આવી રહ્યા છે. આજે છબરડો સામે આવ્યો છે, આપને શું માહિતી મળી છે? કારણ કે 2024નું જે પેપર હતું તે 2025માં બેઠે બેઠું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના રમત સાથે વારંવાર છેડા થાય છે. આપના પાસે શું માહિતી મળી છે પહેલાથી જણાવશો?
તો યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશોને એટલું પણ ધ્યાન ન ગયું. બેદરકારી આ સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કાર્યવાહીની માંગ કરી છે. જોકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ અહીં ઘોર નિંદ્રામાં હતા, કારણ કે 2024 જે પેપર હતું એ 25માં પૂછવામાં આવ્યું. LLB સેમેસ્ટર 4ના ન્યાયશાસ્ત્રના પેપરમાં આ છબરડો થયો છે. વર્ષ 2024નું બેઠે બેઠું પેપર વર્ષ 2025માં પૂછી નાખ્યું. જોકે વર્ષ, સમય, પ્રશ્ન ક્રમાંકમાં સહેજ પણ ફેરફાર ન કરાયો. અનેક કોલેજોમાં સત્તાધીશોએ પેપર પર ધ્યાન પણ ન આપ્યું. આપણી સાથે યુવરાજસિંહ જોડાયેલા છે. યુવરાજસિંહ, જે HNGUમાં છબરડો સામે આવ્યો છે 2024નું 2025માં બેઠે બેઠું પેપર, આપને શું માહિતી મળી છે, વિગતો મળી છે? કારણ કે આ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વારંવાર ચેડા થાય છે અને આ યુનિવર્સિટીની બેદરકારી પણ એટલી જ સામે આવતી રહે છે. આમ જોવા જઈએ તો બેન, 3 લોકોની ઘોર બેદરકારી છે. ઘોર બેદરકારી, ખાલી બેદરકારી કે લાપરવાહી નથી. પેલી બેદરકારી HNGU ની છે. જેને આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હોય ને બેન, તો જે તે કોલેજોમાં પરીક્ષાની અગાઉ આ અડધી કલાક પહેલા અપલોડ કરવાનું હોય છે. આ પેપર ઓનલાઈન અપલોડ થાય પછી જે તે કોલેજ હોય ને એ કોલેજ એ પછી પ્રિન્ટ કરી અને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપે. આ છે પ્રોસીજર. આખી જે SOP હોય આ પ્રકારે છે. હવે આ પેપર જે 2024 નું અપલોડ કરવામાં આવ્યું ને, એ પહેલા તો HNGU થી ભૂલ થઈ. બીજી ભૂલ, જ્યારે અમુક કોલેજો હતી, એ HNGU અંતર્ગત અમુક કોલેજો હતી, તો એને ખ્યાલ આવ્યું કે સાહેબ તમે તો 2024 નું પેપર અપલોડ કર્યું છે, તે તો 2025 હાલે છે. તો અમુક કોલેજોએ જેને જાણ કરી એ લોકોને 2025 નું પેપર આપવામાં આવ્યું. પરંતુ જેને જાણ ન કરી એ લોકોએ તો બેન આખે આખું પેપર આપી દીધું, ઘરે આવી ગયા અને આને 3 દિવસ પણ જતા રહ્યા. કેમ કે આ 7 તારીખનું પેપર અને અત્યારે એ ખ્યાલ પડે છે કે ભાઈ પેપર જે હતું એ તો 2024 નું પૂછી રહ્યું. અને મેં ખુદે 2 જે કોલેજો છે એ કોલેજોમાં ક્રોસ ચેક કર્યું છે. એક છે સેઠ એમએન લો કોલેજ પાટણ અને બીજી જે કોલેજ છે કે ભાઈ ઊંઝા લો કોલેજ. આ 2 કોલેજોમાં તો બેન 2024 નું બેઠે બેઠું પેપર એ 2025માં પૂછી નાખવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા એ રીતે થાય છે કે પેપર એક જ, એટલે કે લોનું જ, બરાબર, પણ બેયના પેપર અલગ અલગ હોય છે. એટલે કે પ્રશ્નપત્ર છે ને એ અલગ અલગ. એકને 2025 નું પ્રશ્નપત્ર આપવામાં આવે અને એકને 2024 નું પ્રશ્નપત્ર આપવામાં આવે. એટલે કોલેજ થી પણ બેદરકારી છે, પરીક્ષા નિયામકની પણ બેદરકારી છે અને HNGU ની પણ બેદરકારી છે કે જેને કોઈ જ પ્રકારનું ક્રોસ ચેક કર્યા વગર આ પેપર પૂછી નાખ્યું બેન. એટલે યુવરાજ સાહેબ, એવું થયું કે યુનિવર્સિટી અને કોલેજના સત્તાધીશોએ સહેજ પર તસદી નહોતી લીધી ચેક કરવાની, ડિરેક્ટ પેપર આપી જ દીધું અને ધ્યાન પણ સત્તાધીશોનું પણ નથી ગયું. આમ તો બહુ બધા નિયમો અને બધા નોટિફિકેશન્સ એને ફોલો કરવાના હોય છે જ્યારે કોઈ પરીક્ષા સ્ટાર્ટ થતી હોય છે એની પહેલા, પરંતુ અહીંયા આટલી હદ સુધીની બેદરકારી. બેન આમ જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર મેં તમને સમજાવી એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ પેપર હોય એ XYZ કહી શકે સ્ટ્રીમ નું હોય તો એને અડધી કલાક પહેલા જે તે કોલેજોમાં આપવામાં આવતું હોય છે. હવે આ જ પ્રકારે બેન હમણાં થોડા દિવસ પહેલા પ્રાતિજની આપણે જોઈ હતી કોલેજ, એક્સપેરિમેન્ટલ કોલેજ, તો એમાં પણ એવું થયું હતું. હજી અડધી કલાક અગાઉ બેન પેપર આપવામાં આવે ને ત્યાં તો વોટ્સઅપમાં ભરતું થઈ જાય. યુનિવર્સિટીના જે કહી શકાય કે જે કોલેજ અંતર્ગત આ જે સંસ્થાઓ આવે છે ઈ પેપરમાં એનો કહી શકાય કે જે મટીરિયલ હોય ઈ મટીરિયલ માંથી એસાઇનમેન્ટ જેને કહીએ તો એસાઇનમેન્ટ માંથી બેઠે બેઠું લખવામાં આવે. વિદ્યાર્થીઓ ChatGPT નો ઉપયોગ કરી અને HNGU માં આ બધા પેપરો આપે. એટલે બેન ક્યાં હદ સુધી આપણે આ બેદરકારીનો જોઈ રહ્યા છીએ કે આ ફક્ત એક બાબત નથી, હું ઘણી બધી બાબત ગણાવી શકું છું કે વર્તમાનની જે બાબત છે ને એ વર્તમાનની બાબત એવી જ છે કે આ બેદરકારી, આ લાપરવાહી કે આ જે છબરડો છે એ છબરડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો છબરડો છે. કારણ કે આપણે બે સમજી લો પેપર દેવા બેઠા હોય તો તમને બેન અલગ પેપર દેવામાં આવે અને મને અલગ પેપર દેવામાં આવે. હવે મને જે પેપર દેવામાં આવ્યું છે એ ઓલરેડી 2024 માં પૂછાઈ ગયું અને તમને જે પેપર દેવામાં આવ્યું એ 2025 નું દેવામાં આવ્યું. તો બેન હવે આનું કઈ રીતે ટૂંકમાં આનું પરિણામ જાહેર થશે? કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અત્યારે ચેડા થઈ રહ્યા છે. આમાં તાત્કાલિક ધોરણે HNGU એ સંજ્ઞાન લઈ અને આનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. વિદ્યાર્થીઓને વિશ્વાસમાં રાખીને નિરાકરણ લાવવું એટલા માટે જરૂરી છે, નહીતર આમાં વિદ્યાર્થીઓનું વર્ષ આખું બગડશે. હવે વિદ્યાર્થીનું વર્ષ ન બગડે એ પણ એટલું જ જોવાનું રહ્યું કે તાત્કાલિક ધોરણે આમાં એક્શન લે, કદાચ બીજી વખત પરીક્ષા લેવી પડે અથવા તો XYZ આનું કઈ નિરાકરણ હોય એ નિરાકરણ લાવવું જરૂરી છે. બાકી આખું વર્ષ જે વિદ્યાર્થી મહેનત કરી તો એ વિદ્યાર્થીની મહેનત પાણીમાં જતી રહેશે જો આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો. જી યુવરાજસિંહ, સવારે છે અને અમારી સાથે જોડાવા બદલ આભાર આપવો. એટલે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ રીતે યુવરાજસિંહે પણ કહ્યું કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ આ બાબતનું નિરાકરણ લાવવું જોઈએ.